પલાણા ગામમાં વર્ષોથી હોળી પ્રગટાવ્યા પછી ધગધગતા અંગારા ઉપર ચાલવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળી। ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામમાં હોળી પર્વ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે। પલાણા ગામના યુવા સરપંચ શ્રી હાર્દિકભાઈ પટેલ સાથે અહીંના સ્થાનિક ગજ્જર હસમુખભાઈ ડાયાભાઈ ના જણાવ્યા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના 300 સંતો થઈ ગયા અને એ સંતોએ હોળી પ્રગટાવી અને એ પછી ધગધગતા અંગારા ઉપર ચાલેલા એ પરંપરા મુજબ આજે પણ ગ્રામજનો અને અહીંથી બહારથી આવેલા લોકો પણ આ ધગધગતા અંગારા ઉપર ચાલે છે। કોઈને પણ કંઈ ઈજા થતી નથી અને અહીં હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળે છે। રિપોર્ટર ભગવત ભટ્ટ વસો। પરિચય? મારું નામ હાર્દિક કુમાર ભાવેશભાઈ પટેલ છે। હું પલાણા ગામનો સરપંચ। હોળી વિશે શું મહત્વ છે? અહીંયા ઘણા વર્ષોથી આ હોળી પ્રગટાવવામાં આવે છે। પ્રગટ્યા બાદ એની અંગારા પડે એની ઉપર પબ્લિક બધા ચાલે છે। કેટલા સમયથી ચાલે છે? ઘણા બધા વર્ષોથી ચાલે છે। આપણો પરિચય? મારું નામ ગજ્જર હસમુખભાઈ ડાયાભાઈ। હું પલાણા ગામનો વતની છું। મારી ઉંમર આશરે 62 વર્ષ થઈ છે। આ મારી ઉંમરને હું જ્યારથી જોઉં છું ત્યારથી આ હોળીનો તહેવાર ઉજવાતો આવે છે। પલાણા ગામમાં એવું કહેવાય છે કે ગામમાં 300 સંતો થઈ ગયા સ્વામિનારાયણના અને એ સંતોએ આ હોળી પ્રગટાવી અને ચાલેલા એ જ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને એ પરંપરા છેલ્લા 25 વર્ષથી આ પરંપરામાં મેરો, ડેકોરેશન, લાઇટિંગ, સાઉન્ડ વગેરે સિસ્ટમ ગોઠવી અને પંચાયત દ્વારા તમામ આયોજન કરવામાં આવે છે। અત્યારે તો ફનફેર પણ થાય છે। આ ધગધગતા અંગારા ઉપર ચાલવાથી કોઈને પણ કશું નુકસાન થતું નથી। તેની ખાતર લોકોને પલાણા ગામ બહારથી આવેલા લોકો પણ ચાલે છે અને કોઈને કંઈ નુકસાન થતું નથી। આ તહેવાર પલાણા સમગ્ર ગામ હિન્દુ મુસલમાન સર્વે એક થઈ અને એકતાના ભાવથી આ તહેવાર ઉજવે છે અને દર વર્ષે આ તહેવાર તેની પોતાની મહત્તા વધતી જાય છે અને પબ્લિક બહુ જ આવતી જાય છે દર વર્ષે। આ વર્ષે પણ અત્યારે જોવા જઈએ તો 15-20 હજાર માણસનો પ્રવાહ દેખાઈ રહ્યો છે અને લોકો આ હોળીના પર્વનો આનંદ માણી રહ્યા છે।